આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પડથમપુરમાં થયું પુનઃ મતદાન। મળતી માહિતી મુજબ ભારતના ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને 1224 મતદારોનું ફરી એકવાર પુનઃ મતદાન યોજાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા, જેમાં સૌથી મોટી ઉંમરના આશરે 90 થી 95 વર્ષના માજી મતદાન મથકે આવીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને 123, સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ 220 પડથમપુર મતદાન મથક ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન અનિયમિતતાનો બનાવ બનવા પામ્યો હતો, જેના કારણે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાન રદ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તારીખ 11 મે 2024ના રોજ પ્રાથમિક શાળા પડથમપુર, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ મતદાન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।